સ્વાગત છે મિત્રો તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો સૌપ્રથમ તો તમે જો ફાઇનલ કટ ઓફ પોલીસ કોન્સ્ટેબલનો વિડીયો ન જોયો હોય તો તે વિડીયો ખાસ જોઈ લેજો, તો આ વિડીયોની માહિતી તમને ખ્યાલ આવશે। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે એલઆરડી લોકરક્ષક દળ પરિણામ બાબતે છે તે ઉમેદવારોને મૂંઝવતા તમામ પ્રશ્નોના છે તે આજે ચર્ચા કરવાના છે કે ફાઇનલ કટ ઓફ છે તે જાહેર કરવામાં આવેલું છે અને તેમાં ઘણા બધા મિત્રો છે તે 0.25 અથવા 0.0 છે તે રહી ગયેલા છે। તો તેવા મિત્રો સુધી છે તે આ માહિતી અચૂક પહોંચાડજો કે ભરતી બોર્ડ દ્વારા છે તે ઓફિશિયલ ઓપટ આઉટ ઓપ્શનની છે તે ઓપ્શન આપવામાં આવેલો છે અને જે આજે 2/12/2025 ના દિવસે આવેલું ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું પરિણામ છે તે ફક્ત 11,995 સમથિંગ ઉમેદવારોનું છે તે પરિણામ આવેલું છે અને હજુ 75 જેટલા ઉમેદવારોનું છે તે ડોક્યુમેન્ટેશન થશે અને આગામી ઉમેદવારોને છે તે જોબ આપવામાં આવશે। તો સાથે સાથે જે ઓપટ આઉટ આપશે તેઓ પણ મિત્રો જગ્યા ખાલી થશે અને નવી યાદી છે તે આવવાની પૂરેપૂરી શક્યતા છે। તો જે ઉમેદવારો રહી ગયા છે ફાઇનલ મેરિટમાં તેઓ મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો। નિર્જા ગોત્ર દ્વારા ઓફિશિયલ છે તે જાહેરાત કરવામાં આવેલી છે। તો સૌપ્રથમ તો તમને જણાવી દો કે એસસીબીસી અને એસટી મહિલા કટ ઓફમાં છે જે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલનું તેમાં કોઈ કારણોસરથી ટાઈપિંગ મિસ્ટેક છે તે કટ ઓફમાં રહી ગઈ હતી, તો તે વિડીયો પણ આપણે મૂકેલો છે ચેનલ ઉપર, તો તે પણ વિડીયો જોઈ લેજો। તો આજના વિડીયોમાં આપણે ખાસ વાત કરવાની છે કે જે 12,472 જગ્યામાંથી કેટલી ભરતી બોર્ડ દ્વારા છે તે ફોર્મ એટલે કે રિઝલ્ટ આવેલું છે। તો તમે જોઈ શકો છો કે એલઆરડીમાં માત્ર 11,925 જેટલા મિત્રોનું છે તે નામ આવેલું છે। તો તેવા તમામ મિત્રોને છે તે ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલથી કોંગ્રેચ્યુલેશન। અને જો તમે વિડીયો જોતા હોય તો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો કે આપણે ચેનલ ઉપરથી કેટલા મિત્રો પાસ થયેલા છે। તો કુલ જગ્યાની વાત કરીએ તો એલઆરડી માટે છે તે 12,000 પ્લસ જગ્યા માટે છે તે ભરતી હતી અને જેટલી 400 પ્લસ છે તે પીએસઆઈ ની ભરતી છે। તો પીએસઆઈ ભરતીનું પરિણામ છે તે પણ હવે ટૂંક સમયમાં જાહેર થશે, તેની પ્રોવિઝનલ આન્સર કી પણ જાહેર કરી દેવામાં આવેલી છે। તો તમે જોઈ શકો છો કે 12,000 માંથી ફક્ત 11,925 જેટલા ઉમેદવારો છે તે હાલ સિલેક્શન થઈ ચુક્યું છે અને 75 જેટલા ઉમેદવારોનું છે તે રિઝલ્ટ બાકી રાખ્યું છે। હવે શું કારણ હોય તે તો આપણને નથી ખબર, પણ જ્યારે પણ આવશે ત્યારે 75 અને જે ઉમેદવારો ઓપટ આઉટ કરશે તેમ સમથિંગ જેટલી પણ જગ્યા થશે તેનું નવેસરથી ડોક્યુમેન્ટેશન થઈ અને નવી યાદી છે તે આપવામાં આવશે। તો ખાસ જે પણ ઉમેદવારો 0.25 રહી ગયા હોય અથવા થોડાક માર્ક હાટું, તો તેવા મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો। અને જો તમારી આજુબાજુ અથવા તમારા ગ્રુપ સર્કલમાં અથવા તમારા ફેમિલીમાં જો કોઈ પણ ઉમેદવારો હાલ કોઈ જગ્યાએ જોબ કરતા હોય અને પોલીસ કોન્સ્ટેબલમાં જો નામ આવ્યું હોય અને ઓપટ આઉટ આપવા માંગતા હોય તો તેવા મિત્રો સુધી આ માહિતી પહોંચાડજો કે આપણે આજના વિડીયોમાં જોવાનું છે કે ઓપટ આઉટ કરવા માટે ઉમેદવારો છે તે શું શું પ્રોસેસ કરવાની રહેશે, કઈ રીતે ફોર્મ ભરવાનું, તેની તમામ અપડેટ હું તમને બતાવવાનો છું। તો તેની પહેલા જો તમે ફાઇનલ કટઅપ ન જોયું જે એલઆરડી નું સુધારેલું એટલે કે ફાઇનલ કટઓફ જ ગણી લેવાનું, આના પછી કોઈ પણ પ્રકારનો સુધારો આમાં નહીં થાય અને જે હવે 75 જગ્યા અને જે ઓપટ આઉટ થશે તેનું જ નવી યાદી છે તે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે। તો આજના વિડીયોમાં આપણે ખાસ વાત કરવાના છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ લોકરક્ષક 2025 ની ભરતી પસંદગીમાં પામેલા તબક્કા માટે ઉમેદવારોને રદ કરવા અને પસંદગી માટેના હકને જતો કરવા માટે છે તે વિડ્રો કેન્ડિડેટ એટલે કે ઓપટ આઉટ ઓપ્શન આપવામાં આવેલું છે। એટલે કે ભરતી બોર્ડ દ્વારા ખૂબ જ સારું કામ કરવામાં આવ્યું છે કે ઉમેદવારોની પ્રયત્ન અને વારંવાર પૂછવાથી ભરતી બોર્ડ દ્વારા ઓપટ આઉટ ઓપ્શન આપવામાં આવેલું છે કે બ્લોક નંબર 12 સેક્ટર 9 ગાંધીનગર દ્વારા છે તે જાહેર કરવામાં આવેલું છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જાહેરાત ક્રમાંક 2324 ની જે ભરતી છે તેમાં લોકરક્ષક કેટેગરી સર્વ વર્ગ 3 ની જગ્યા માટે જેના જે પણ ઉમેદવારોનો કન્ફર્મેશન નંબર છે તે અહીં લખવાનો રહેશે અને મારી ઉમેદવારોને નોંધણી હતી કે આ જાહેરાત ક્રમાંક અંતર્ગત થઈ રહેલા ભરતી પ્રક્રિયા દસ્તાવેજ ચકાસણી માટે લાયક ઠરેલો હતો। દસ્તાવેજ ચકાસણી બાદ
પસંદગી માટેની આખરી તબક્કા માટે મારી પસંદગી થઈ શકે તેમ છે, પરંતુ અન્ય ભરતી પસંદગીમાં મારી પસંદગી થયેલી હોવાથી અને અથવા આ જગ્યા માટે હવે ઈચ્છુક ન હોવાથી આ ભરતી પ્રક્રિયા મારી પસંદગી માટેનો મારો અધિકાર જતો કરું છું. આ જાહેરાત પસંદગી માટેના આગળના તબક્કે નામ વિચારણા ન લેવા અને અન્ય લાયક ઉમેદવારોને તક આ મારી છે તે મળે તે માટે હું ઓપ્ટ આઉટ કરું છું. તો ખાસ જે ઉમેદવારો પોતાનો ફક્ત કન્ફર્મેશન નંબર છે તે લખવાનો રહેશે અને ત્યાર પછી તમામ ડિટેલ છે તે એકદમ વાંચી અને જો તમે ખરેખર ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં નોકરી કરવા નથી માંગતા અને તમારું નામ છે તો ખાસ ઓપ્ટ આઉટ આપજો. હું મારું સ્લેબ ડિસ્પ્લેશનથી મુજબ રજૂ કરું છું અને ત્યાર પછી અહીંથી હું જણાવું છું કે જે તમારું નામ, ત્યાર પછી કન્ફર્મેશન નંબર અને મારી જાગૃત અવસ્થા જાહેર કરું છું કે એક કરાર કરું છું કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જાહેરાત ક્રમાંક 2324ની જે ભરતી છે તેમાં લોકરક્ષક સ્વર્ગની વર્ગ 3 જગ્યા માટેને સવિનય સ્વીકારો કરું છું કે મારી ઉમેદવારોના સંદર્ભે મારી પસંદગીના હકને જતો કરું છું. આ બાબતે કોઈ હક કે દાવો રજૂ કરવાનો રહેશે નહીં. ન્યાય અમલમાં હું હક દેવા માંગીશ નહીં. એટલે કે ઉમેદવારો છે તે પોતાની રીતે જ ઓપ્ટ આઉટ છે તે આપી દેવાનું રહેશે અને તેનું કોઈ પણ કારણ આપવાનું નહીં રહે. તો અહીં આપનો વિશ્વાસ જ્યાં આપણી સહી કરવાની રહેશે અને સંઘર્ષ ઉમેદવારોને પોતાના સ્વહસ્તક લખી અને સહી કરી હોવાથી પીડીએફ ફોર્મેટ અપલોડ કરવાની રહેશે અને ઓનલાઈન અરજી વખતે જે સહી કરેલી છે તે મુજબની સહી કરવાની રહેશે. આ સૌ ઘોષણા ફાઇનલ કન્ફર્મેશન માટે અરજદારના રજિસ્ટર મોબાઈલ પર ઓટીપી આવશે. એટલે કે સૌપ્રથમ તો ઉમેદવારો છે તે આખું ફોર્મ નિરાતે છે જે ઉમેદવારો ઓપ્ટ આવવાનો હોય તેઓ નામ અને કન્ફર્મેશન નંબર લખવાનું રહેશે અને ત્યાર પછી સૌ ઘોષણા ઉમેદવારોએ પોતાના સ્વહસ્તકમાં લખી અને સહી કરેલી હોવાથી તેમને પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાનું રહેશે અને ઓનલાઈન કરતાની સાથે જ પોતાના મોબાઈલમાં ઓટીપી જે છે તેમાં જશે અને ખાસ જે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમે સહી કરી હતી તે જ સહી તમારે છે અત્યારે હાલ ઓપ્ટ આઉટ છે તે આપતા હોય તો તે કરવાની રહેશે. તો ભરતી બોર્ડ દ્વારા ખૂબ જ સારું કામ કરી રહ્યું છે અને 11,925 જેટલા ઉમેદવારોને પાસ થયા છે અને હજુ 75 જેટલા ઉમેદવારોનું છે તે કોઈ કારણસરથી અથવા આગળ ડોક્યુમેન્ટેશન થશે અને આ જગ્યા પૂરી ભરાઈ જશે. કુલ 12,000 પ્લસ જે લોકરક્ષક માટેની ભરતીની જાહેરાત આવેલી છે અને હવે જે ઓપ્ટ આઉટ થશે તેમ મળીને નવેસરથી હવે પીડીએફ જાહેર થશે. તો જે ઉમેદવારો થોડાક મારા ખાટું રહી ગયા હોય તેઓ મિત્રો ખાસ આ માહિતી છે તે અપડેટ જોતા રહેજો અને ખાસ આપણા ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જાવ. અને જે ઉમેદવારો ફેલ થયા છે તેઓ મિત્રો માટે એક નવી પોલીસ ભરતીની જાહેરાત આવી ગઈ છે તો તેનો વિડીયો પણ આપણી ચેનલ પર મળી જશે. તો તે વિડીયો પણ એકવાર અવશ્ય જોઈ લેજો. મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.